હવે આજે તમારી સાથે હું એ વાત કરીશ કે જો ગુજરાતથી તમારે મહાકુંભમાં જવું હોય તો તમારી પાસે કયા કયા વિકલ્પો છે, તો આના વિશે તમારી સાથે વાત કરીશ. નમસ્કાર. પ્રયાગરાજના મહાકુંભમાં 13 જાન્યુઆરી 2025ના દિવસથી પવિત્ર મહાકુંભની શરૂઆત થઈ ગઈ છે અને 26 ફેબ્રુઆરી 2025 સુધી આ મહાકુંભ ચાલવાનો છે, એટલે કે 45 દિવસ સુધી છે. અત્યાર સુધી મહાકુંભની અંદર બે ઘટનાએ દાગ લગાડી દીધો. એક તો થોડા દિવસો પહેલાં આગની ઘટના બનેલી અને ગઈકાલે એટલે કે 29 જાન્યુઆરીના દિવસે મૌની અમાવસ્યા પહેલાં મોડી રાત્રે 1:30 વાગ્યે જે ભાગદોડ થઈ એમાં લગભગ 30 લોકોના મોત થયા. હજુ પણ લોકોનો ધસારો એટલો ને એટલો જ છે. સરકારે 40 કરોડ લોકો આવવાની ધારણા રાખી છે, પરંતુ અત્યારે 17 દિવસ થયા એમાં જ 20 કરોડ લોકો મહાકુંભમાં ડૂબકી લગાવવા માટે આવી ચૂક્યા છે. તો કદાચ 40 કરોડ કરતાં બી વધારે લોકો 45 દિવસ માટે આવી જાય એવું લાગે છે. હવે આજે તમારી સાથે હું એ વાત કરીશ કે જો ગુજરાતથી તમારે મહાકુંભમાં જવું હોય તો તમારી પાસે કયા કયા વિકલ્પો છે, તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. તમારે જો ગુજરાતથી પ્રયાગરાજ મહાકુંભ જવું હોય તો આમ જેમ બધી જ રીતે હોય છે એવી રીતના 4 વિકલ્પ છે. એક તમે ટ્રેન મારફતે જઈ શકો, એક તમે લક્ઝરી બસ અથવા સરકારી બસ મારફતે જઈ શકો, ખાનગી વાહન મારફતે રોડ બાય રોડ તમે જઈ શકો, અને બીજો જ એક વિકલ્પ છે એ ફ્લાઇટનો છે. હવે ટ્રેનનો વિકલ્પ જોઈએ તો ટ્રેનનો વિકલ્પ બહુ અઘરો છે, કારણ કે ટ્રેનની અંદર એટલી બધી ભીડ છે કે ફેબ્રુઆરી સુધી તો ઓલરેડી બુકિંગ થઈ ગયા છે. અને જેટલી જે હમણાં સ્પેશિયલ ટ્રેનો બી છે તો એમાં વેઇટિંગની લાઈન એટલી બધી લાંબી છે કે નંબર આવવો મુશ્કેલ છે. અને એ સિવાય બી મતલબમાં ટ્રેનમાંથી તમે સ્ટેશન ઉતરો ત્યાંથી જાઓ પ્રયાગરાજ અને બહુ મુશ્કેલીવાળું છે. પણ ટ્રેનમાં જવું હોય તો તમને બુકિંગ મળવું મુશ્કેલ છે. બસની વ્યવસ્થાની વાત કરીએ તો ગુજરાત સરકારે હમણાં 27 જાન્યુઆરીથી એક વોલ્વો બસની વ્યવસ્થા કરી છે. એ દરરોજ એક બસ ઉપડે છે અને એનું આવવા જવાનું અને રહેવાનું ભાડું ગુજરાત સરકારે 8,100 રૂપિયા રાખેલું છે. એમાં 4 દિવસ છે. એમાં તમને અમદાવાદના ગીતા મંદિરથી બસ ઉપડશે અને પ્રયાગરાજ લઈ જશે. પ્રયાગરાજથી પાછા તમને અમદાવાદ મૂકી દેશે અને રહેવાની વ્યવસ્થા રાખશે. એમાં જમવાની વ્યવસ્થા નથી. બીજા જે ખાનગી ટ્રાવેલ્સની બસો છે એના ભાડા તો 12,000 પર હેડ, 12,000થી માંડીને 13,000 14,000 સુધી છે. અને કારમાં કોઈ તમે ટ્રાવેલર્સ લઈ જાય તો 4 વ્યક્તિ ફરજિયાત હોય તો પર હેડ 22,500 રૂપિયા આવે છે. હવે ધારો કે તમે પોતાનું વાહન લઈને જવાનું વિચારતા હોય અને તમે બાય રોડ પ્લાનિંગ કરો તો અત્યારે પેટ્રોલ દીઠ જે વાહનનું ભાડું છે એમાં ટેમ્પો ટ્રાવેલર્સ માટે પર કિલોમીટરે 37 રૂપિયાનો ભાવ ચાલે છે. અને તમારે પ્રયાગરાજ જવું હોય તો 1500 કિલોમીટર જવાના, 1500 કિલોમીટર આવવાના. અને તમે આટલે દૂર સુધી ગયા હો તો તમે આજુબાજુમાં 500 કિલોમીટરનું ટ્રાવેલ કરો, સપોઝ અયોધ્યા કે વારાણસી કે કંઈ પણ, તો એ તમારા બીજા 500 કિલોમીટર આવવા જવાના. એટલે તમે એક અંદાજ મૂકો કે તમે બાય રોડ 4,000 કિલોમીટરની યાત્રાએ જાઓ છો તો તમારો 37 રૂપિયા લેખે 1,48,000 રૂપિયાનો ખર્ચો થાય. અને એમાં તમારા ટેમ્પો ટ્રાવેલર્સમાં 12થી 13 લોકો કદાચ આવે. સપોઝ એમ માનો 10 લોકો આવે તો પર હેડ તમારા 14,800 રૂપિયાનો ખર્ચો થાય. અને એમાં પાછું તમારું રહેવાનું, જમવાનું, તમે સ્ટોપેજ કરો, નાસ્તો કરો, એ બીજા જે ખર્ચા થાય એ બધા અલગ. ફ્લાઇટની વાત કરીએ તો અમદાવાદની અંદર અત્યારે દરરોજ 2 ફ્લાઇટ ચાલે છે. એક અમદાવાદથી પ્રયાગરાજ
અને બીજી પ્રયાગરાજથી અમદાવાદ, એમ 2 ફ્લાઇટ ચાલે છે. અને એનું આવવા જવાનું ભાડું જે છે એ 35,000 રૂપિયા છે. હવે હમણાં ઇન્ડિગો, સ્પાઇસજેટ, બીજી બધી જે એરલાઇન્સો છે એમણે પણ જાહેરાત કરી છે. એમાં ઇન્ડિગોએ જાહેરાત કરી છે કે 30 જાન્યુઆરી, 1 ફેબ્રુઆરી, 4 ફેબ્રુઆરી, 5 ફેબ્રુઆરી અને 11 ફેબ્રુઆરી, 13, 24, 25, 27 અને 28 આટલા દિવસ ઇન્ડિગોની ફ્લાઇટ પ્રયાગરાજ જશે. પણ એનું એક વખતનું ભાડું 20,000 રૂપિયાથી 30,000 રૂપિયા સુધી છે. એટલે તમારે એમ માની લેવાનું કે તમારે 60,000 રૂપિયા આવવા જવાના એક ફ્લાઇટના થઈ શકે છે. બીજું, અકાશા એરલાઇન્સ છે એણે બી 4 દિવસની ફ્લાઇટની જાહેરાત કરી છે. એમાં 11 ફેબ્રુઆરી છે, 12 ફેબ્રુઆરી છે, 25 ફેબ્રુઆરી છે અને 26 ફેબ્રુઆરી છે. અકાશા એરલાઇન્સનું ભાડું 16,000 રૂપિયાથી 23,000 રૂપિયા છે. એટલે તમારે એમ માની લેવાનું કે 40,000થી 45,000 રૂપિયા તમારા ફ્લાઇટના ખર્ચા થવાના છે. હવે તમે જો બાય રોડ તમારું ખાનગી વાહન લઈને જશો તો તમારે એ મુશ્કેલીનો સામનો કરવો પડે કે 10થી 12 કિલોમીટર દૂર બધા વાહનોને પાર્ક કરાવડાવી દેવામાં આવે છે. તો ત્યાંથી તમારે 10થી 12 કિલોમીટર સંગમ તીર્થ સુધી જવા માટેની તૈયારી રાખવી પડશે. પ્રયાગરાજથી સંગમ સુધી છે એ 5થી 7 કિલોમીટર તો ફરજિયાત ચાલવું પડે છે. ત્યાંથી જ્યાં તમે પાર્કિંગ કરો ત્યાંથી કોઈક એવી વ્યવસ્થા છે કે તમને ટુ વ્હીલર ભાડે મળી જાય છે, બસ આવે છે, ઓટો બી ત્યાંથી 200 રૂપિયા ભાડું વસૂલે છે. પણ તમારે પ્રયાગરાજથી સંગમ સુધી તો ફરજિયાત 5થી 7 કિલોમીટર તો ચાલવું જ પડશે. આ અત્યારે મહાકુંભની અંદર જે પ્રમાણે કરોડો લોકો જઈ રહ્યા છે એ પ્રમાણે જોતાં જેટલા બી વિકલ્પો છે એ બહુ જ અઘરા છે અને બહુ જબરજસ્ત પૈસાનો ખર્ચો થાય એવો છે. અને એ સામાન્ય લોકોને તો ફ્લાઇટ કે મોંઘા લક્ઝરી ભાડા તો પોસાય એમ જ નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.